શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત કે.એમ. પટેલ આરોગ્યધામ, બિદડા, તાલુકો માંડવી, કચ્છ. આપણી પાસે તારીખ 18 થી 24/12/2024 સુધી ચાઇલ્ડ હેલ્થ કેર એન્ડ ડેન્ટલ આઉટરીચ પ્રોગ્રામ આયોજન કરવામાં આવેલ છે, જેમાં 9000 છોકરાઓની તપાસ કરવામાં આવશે. આ દરેક આજુબાજુની સ્કૂલના છોકરાઓ અહીં બસથી લઈ અને તપાસ કરી અને પાછા એમને મૂકવામાં આવશે. જેના માટે ડોક્ટર ગિરીશ શાહ, અમેરિકાના જે પીએચડી કરેલા ડોક્ટર છે, આપણી પાસે સેવા આપે છે. અને મુંબઈની ટીમ જે ડેન્ટિસ્ટ છે એ પણ આપણી પાસે સેવા આપે છે. એની સાથે ડોક્ટર ધીરજ બહુવાની આખી ટીમ છે એ પણ આપણી પાસે સેવા આપે છે. આ કેમ્પ માટે આપણી પાસે 150 ડોક્ટર્સની ટીમ અહીં આવી છે, જે દરેક છોકરાની તમામ પ્રકારની સારવાર કરે છે. આ છોકરાને જે લગતી આંખ, દાંત, જનરલ, ફિઝિયો, ચામડી, આંખના નંબર કાઢી આપવામાં અને અહીંયાથી ચશ્મા પણ આપવામાં આવે છે. એવા જે છોકરાઓને જે પ્રકારની તકલીફ હશે એ દરેક પ્રકારની દવાઓ, મેડિસિન, દવાઓ પણ અહીંયાથી આપવામાં આવે છે. એ માટે શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ છેડા, આપણા ડાયરેક્ટર અને મેનેજિંગ ટ્રસ્ટી શ્રી હેમંતભાઈ રામિયા, આપણા આવ્યા શ્રી દેવચંદભાઈ ફુરિયા જે કેમ્પ કોર્ડિનેટર છે, અને શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટના સર્વ ટ્રસ્ટ બોર્ડના ટ્રસ્ટીઓ શ્રી અને જેઆર રિયાબના ડાયરેક્ટર મુકેશભાઈ દોશી સાહેબ અને તમામ બિદડા સર્વોદય ટ્રસ્ટના સ્ટાફગણ જે તન, મન અને ધનથી મહેનત કરે છે. જે માટે આ કેમ્પના દાતા છે મિનલ અને ડોક્ટર અનિલ મોદી અમેરિકા અને બિદડા ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન અમેરિકા. ચાઇલ્ડ હેલ્થ કેર એન્ડ ડેન્ટલ આઉટરીચ પ્રોગ્રામ 2024 માતૃશ્રી પાનભાઈ દારસી હદુ છેડા ચાઇલ્ડ હેલ્થ કેર પ્રોગ્રામ, જે તારીખ 18 થી 24/12/2024 સુધી રહેશે. શું નામ છે તારું? મારું નામ કેરાય દીક્ષિત વિનોદભાઈ છે. કઈ સ્કૂલમાંથી આવો છો? હું જખણિયાની વિરતન વિદ્યાપીઠમાંથી આવું છું. અચ્છા, અહીંયા તારી શું ટ્રીટમેન્ટ કરવામાં આવી? અહીંયા મારી દાંતની ટ્રીટમેન્ટ કરવામાં આવી. અચ્છા, એટલે શું તકલીફ હતી દાંતમાં? દાંતમાં સડો લાગી ગયો તો એ સફાઈ કરી અને સિમેન્ટ ભરી આપ્યો. તને પહેલા ખબર હતી કે સડો થઈ ગયો છે? ના, મારે પહેલા ખબર નથી. અચ્છા, તું અહીંયા આવ્યો એટલે તને ખબર પડી કે ડોક્ટર જોયું કે અંદર સડો થઈ ગયો છે ને હોલ હતો અંદર, એમાં સિમેન્ટ પૂરી દીધો? હા, એમાં સિમેન્ટ પૂરી દીધો. અચ્છા, બીજી શું ટ્રીટમેન્ટ થઈ? આંખ ચેકઅપ કરાવી? આંખ ચેકઅપ કરવામાં આવી હતી, ચામડી ચેકઅપ થઈ. અચ્છા, પછી ફિઝિયોથેરાપી પગને એ પગની થઈ. અચ્છા, એ બધું થઈ ગયું? પૂરી ચેકઅપ થઈ ગઈ? હા. ઓકે, શું લાગે છે તને અહીંયા? એ મને બહુ સારું લાગે છે. હું આ મોટો છે એમ આ પહેલી વખત આટલો મોટો કેમ્પ જોયો છે. અચ્છા, આટલી વારમાં ક્યારે તારી ત્યાં ના ટ્રીટમેન્ટ નથી થઈ? પહેલી વાર આવી? હા, પહેલી વખત જોયો છે આ મોટો. અચ્છા અચ્છા, શું અહીંયા બીજી સગવડ, જમવા, નાસ્તાની બધી? હા, અહીંયાથી અમે ત્યારે આવ્યા તે સૌ પ્રથમ તો અમને જમવાની વ્યવસ્થા કરવામાં આવી, ત્યાં નાસ્તો કર્યો અમે. અચ્છા, હા. ઓકે ઓકે. બાકી ભાઈ બરોબર છે ને એકદમ? ના, હવે બહુ સારું લાગે છે. બહુ સારું લાગે છે? હા. ઓકે ઓકે, ખૂબ ખૂબ. આજે આપણે ચાઇલ્ડ હેલ્થ કેર પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, એમાં છોકરીઓ જે તપાસ કરી રહી છે, તો એમને આપણે માહિતી લઈશું કે તમને અહીંયા કેવું લાગ્યું અને કેવી ટ્રીટમેન્ટ થઈ. બેટા, તારું શું નામ છે? દેડા ખુશી. ક્યાંથી આવો? કઈ સ્કૂલમાંથી આવો છો? શ્રી મોટા કપૈયા માધ્યમિક શાળા. મોટા કપૈયા માધ્યમિક શાળામાંથી. કયા ધોરણમાં ભણો છો? ધોરણ 10. 10 ધોરણમાં. આજે અહીંયા બિદડા સર્વોદય ટ્રસ્ટ કે.એમ. પટેલ આરોગ્ય ધામમાં તમે આવ્યા, તો તમે શું શું ટ્રીટમેન્ટ કરવામાં આવી? અમને દાંતની ટ્રીટમેન્ટ અને બધી ટ્રીટમેન્ટ, અમને બધા જ જાતની ટ્રીટમેન્ટ કરવામાં આવી, જેમાં દાંત ને આંખ ને જનરલ ચેકઅપ. હા, જનરલ ચેકઅપ બધું. પછી અહીંયાથી શું દવાઓ કઈ મળી? ના, દવા અમને કઈ પ્રોબ્લેમ નથી, એટલે દવા તમને કઈ પ્રોબ્લેમ નથી? હા, નથી, એટલે નથી મળી. અને જેમને જે કઈ પ્રોબ્લેમ હોય છે એમને દવા આપવામાં આવે છે. અચ્છા, હા. બીજું શું દાંત તપાસ કરી? દાંતમાં શું જોયું? હા. તમને કઈ તકલીફ નથી? અમારા દાંતમાં જે દુધિયો દાંત હતો એને કાઢી આપવામાં આવ્યો, જે અમને કઈ ખબર પણ ન હતી એવી રીતે કાઢી આપવામાં આવ્યો. હા. પહેલી બીજે ક્યાં આવી તમારી કોઈ? ના, બીજે ક્યાં આવી અમને આરોગ્યની તપાસણી ન કરવામાં આવે, ત્યાં પહેલી વખત અમે આવ્યા, અમને ખૂબ જ મજા આવી. મજા આવી? પછી અહીંયા તમને નાસ્તો કઈ મળ્યો? ત્યાં અમને અહીંયા નાસ્તો મળ્યો અને જમવાનું પણ આયોજન કરવામાં આવેલ છે, જે અમને હવે આપવામાં આવશે. બહુ સારું, બહુ સારું. આપણે બીજી સ્ટુડન્ટ નું મુલાકાત લઈશું. શું નામ છે તમારો? જેડા દિવ્યા. દિવ્યા, અહીંયા તમારી શું ટ્રીટમેન્ટ કરવામાં આવી? મને એક દાંત કાઢી આપવામાં આવ્યું, જે મને કઈ ખબર પણ ન પડી એવી રીતે મને દાંત કાઢી આપ્યું. બહુ મજા આવી. ને પહેલી ક્યારે આ ટ્રીટમેન્ટ તમારી થઈ છે? ના, પહેલી ક્યારે નથી થઈ. બહુ મજા આવી અમને અહીંયા. ને કોઈ બેટા, શું નામ છે તમારો? વાટે રાધિકાબા. રાધિકાબા, ક્યાંથી આવો છો? મોટા કપાયા હાઈસ્કૂલ માંથી.
તમારી શું ટ્રીટમેન્ટ કરવામાં આવી અહીંયા? મારી દાંતની ટ્રીટમેન્ટ કરાવવા આપી, પછી પગની કરાવવામાં આવી. અચ્છા, પગની ટ્રીટમેન્ટ કરવામાં એમાં શું કરી દીધું પગ? ગાદી પણ નાખી આપી છે. અચ્છા, ગાદી નાખી આપી છે, જે પગમાં જગ્યા હોય હા, એ સરખી રીતે ચાલી શકાય એટલા માટે ગાદી. અહીંયા બધા ડોક્ટર્સ પણ બહુ મસ્ત ટ્રીટમેન્ટ કરે છે. ડોક્ટર્સ બધા સારા છે. અચ્છા, અહીંયા કેમ્પમાં બહુ મસ્ત આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અમને ખૂબ જ મજા ખૂબ આવી. જ મજા આવી. ઓકે ઓકે, ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ. નામ છે તમારો? મહેશ્વરી ઉર્વશી, ઉર્વશીબેન, કઈ સ્કૂલમાંથી આવો છો? મોટા કાપડિયા, ધોરણ 10. 10માં. તમારી શું ટ્રીટમેન્ટ કરવામાં આવી? મારી ચશ્માની ચશ્માની ટ્રીટમેન્ટ કરવામાં, આંખોની ટ્રીટમેન્ટ કરવામાં આવી. મને નંબર હતા, અહીંયા ચેકઅપ કરાવી, બીજી ચશ્મા બનાવવામાં આવી છે અને મને બહુ આનંદ આવ્યો, મજા આનંદ આવ્યો. ઓકે ઓકે, ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ. આજે આપણે આચાર્ય મેડમની મુલાકાત લેશું, જે શિક્ષકો આવે છે અને આખી ટીમને લઈ આવે છે, છોકરાઓને લઈ આવે છે. મેડમ, શું નામ છે તમારો? આશાબેન કેવડિયા, તમે કઈ સ્કૂલથી આવો છો? ગવર્મેન્ટ સેકન્ડરી સ્કૂલ મોટા કપાયા. મોટા કપાયાથી. તમે અહીંયા કેવું લાગ્યું આ કેમ્પમાં બધા છોકરાઓને લઈ આવ્યા, ટ્રીટમેન્ટ થઈ, કેવું લાગ્યું તમને? બિદડા સર્વોદય ટ્રસ્ટનું ખરેખર આ ખૂબ પ્રશંસનીય કાર્ય છે, કારણ કે ગામે ગામથી જે સ્ટુડન્ટને અહીં લાવે છે, અમુક વાલીઓની એટલી સ્થિતિ હોય નહીં કે એ લોકો હોસ્પિટલમાં લઈ જઈ શકે, બીજે ચેકઅપ માટે લઈ જઈ શકે, તો આ ફ્રીમાં આટલા બધા સ્ટુડન્ટ્સનું ચેકઅપ થાય છે. એમને બસની સર્વિસ પણ આપે છે, નાસ્તો કરાવ્યો અને ફરી પાછા સ્કૂલમાં ત્યાં છોડી આવે છે. એ ખરેખર ખૂબ જ સરસ અનુભવ રહ્યો અમારો. અમુક છોકરીઓને અને છોકરાઓને તકલીફ હતી તો એમને આગળ રિફર કરવા, હવે પછી ફર્ધર કેમ્પ ક્યારે છે એની ડેટ સહિત આપ્યું અને ફર્ધર ટ્રીટમેન્ટ માટે પણ વ્યવસ્થા કરી આપવાના છે. તો એ ખરેખર ખૂબ સારું કાર્ય છે. તો બિદડા સર્વોદય ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર. ઓકે, થેન્ક યુ મેડમ. મેડમ, તમે ક્યાંથી આવ્યા છો ને કેટલા છોકરાઓ અહીં લઈ આવ્યા છો? સર, હું વિરાયતન વિદ્યાપીઠ તરફથી આવી છું, જખણિયા ગામમાંથી. ઓકે. અને મારા 259 સ્ટુડન્ટ્સ આજે હું અહીંયા લઈ આવી છું. ઓહ, તો વિરાયતનમાં તો ઘણા બધા છોકરાઓ છે ને? કેટલી છે ટોટલ સંખ્યા? કેટલી છે ટોટલ સંખ્યા અમારી 450 છે. અચ્છા. પણ જે વાલીએ સહમતિ આપી છે એને તમે લઈ આવ્યા. કેવું છે આયોજન? છોકરાઓને કેવી ટ્રીટમેન્ટ કરવામાં આવી? આયોજન ખૂબ જ સરસ છે. અમે ધાર્યું હતું એનાથી પણ સારી ટ્રીટમેન્ટ અમને અહીંયા જોવા મળી. રૂટ કેનલ, સિમેન્ટ ભરવી, દાંત સાફ કરવા. અમે આશા ન હતી કે આવું બધું હશે. અમને એમ કે જેમ ફ્રી ચેકઅપ કેમ્પ થાય તો નોર્મલી ચેકઅપ કરી અને જવા દેશે. દરેક ડોક્ટર સામેથી બોલાવે છે, પૂછે છે તમને શું છે અને ટ્રીટમેન્ટ પ્રોપર મળે છે અને પ્રોપર કામકાજ થઈ રહ્યું છે. ફોર્મેલિટી ખાતર આ કેમ્પ રાખવામાં નથી આવે એવું મને જાણીને ખુશી. ખૂબ ખૂબ આભાર તમારો. થેન્ક યુ સર.